સો ગાઈસ, હું તમારા માટે એક નાની અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. પાર્સલ મેં મંગાવ્યું હતું, જે મારું પાર્સલ આવી ગયું છે ફ્લિપકાર્ટમાંથી. તો બસ આવવાનું એક મસ્ત અનબોક્સિંગ કરીએ. અને એક સારી વસ્તુ છે અને એક સરપ્રાઈઝ વસ્તુ બી છે. ઓકે, આના સિવાય એક વસ્તુ મેં મંગાવી છે બીજી, જે હું તમને જ્યારે આવશે ત્યારે બતાવીશ. પણ હાલ હું તમને આ પાર્સલ ખોલીને બતાવી દઉં. આમાં શું છે તમને બતાવી દઉં. સો ગાઈસ, આવ્યું પાર્સલ અને એકચ્યુઅલી મેં એકવાર ખોલી દીધું છે. ખોલી નહીં જોયું, ખાલી મેં પર તોડ્યું હતું. એટલે શું, મને એક હાથે વિડીયો બનાવવાનો છે ને એક હાથે ખોલવાનું છે. એટલે મેં ચપ્પુ લીધું. ચપ્પુમાં બી બટાકા છોડવાનું ચપ્પુ લીધું છે, તો ઇગ્નોર કરજો. તો આના ગાડી યાર, ઓ અરે વાહ, વોટ. ઓકે, તો તમને હવે તો આવી ગયો આઈડિયા શું હશે. એકચ્યુઅલી સેલ્ફી સ્ટિક મંગાવી છે. આ કવર છે, આ છે શું છે રહ્યું, મેન્યુઅલ છે. અરે ભાઈ, મેન્યુઅલ જવું નહીં પડતી. ઓકે ગાઈસ, તો આ રહ્યું આપણું પ્રોડક્ટ. એન્ડ આ પ્રોડક્ટ એ હા, એક મિનિટ ગાઈસ. એ આ દેખો, એક મિનિટ. લાઇટ ચી થશે લાઇટ. હા જો, તો એક આ લાઇટ છે ને, પણ પોલિથીન બી છે. તો આ લાઇટવાળું મેં એટલા માટે મંગાવ્યું છે, કારણ કે ઘણી વખતે શું થાય છે કે ભાઈ લો લાઇટમાં શૂટ કરતા હોય ને ત્યારે વસ્તુ કામમાં આવે એટલા માટે. ઓકે, હું તમને લાઇટ બંધ કરીને બતાવું. હા હા, તો જો આ મારા લો લાઇટનું છે. જે લો લાઇટની અંદર તમને આટલું અજવાળું આવતું હશે ને, એક એ આ હાઈ લાઇટનું છે. તો એક હાઈ લાઇટમાં આટલું અજવાળું આવતું હશે. તો ઘણી વખતે સુધી આપણે લો લાઇટમાં કરતો અંધારામાં રેકોર્ડિંગ કરીએ તો વસ્તુ કામમાં આવશે. તો આ રીતે અજવાળું હશે. હું ખુદના મિરરમાં જોઉં છું કેવો લાગુ છું હું. ઠીકઠાક અજવાળું આવે છે, સારું છે. મતલબ કામ ચલાવો નહીં, બહુ સારું છે એમ. આનું આ રીઝન છે મંગાવવાનું, બરોબર. એન્ડ બીજી એક તમને વસ્તુ બતાવી દઉં આની, કે આમાં છે ને એ અલગથી નીકળી જાય છે. આઈ રહ્યું બટન. સો ગાઈસ, એક મિનિટ રૂકો, આનો મને જુગાડ કરવા દો, કેમ કે આ વસ્તુઓ ને હું એક હાથે બની નહીં શકતો. આઈ હોપ સો ગાઈસ તમને મારો ફેસ બરોબર દેખાતો હશે. બટ આ સ્ટીક મંગાવી છે. આનો બેનિફિટ ક્યાં છે કે આ જે સ્ટીક છે ને, એ આનું દેખાય બટન, અહીંથી બટન ખુલી જાય છે એક. ઓકે, આ બટન ગાઈસ એક મિનિટ, થોડું બધું નવું છો વસ્તુ વાપરવામાં એટલા માટે. હા, તો દેખો, આ સ્ટીક આની લાંબી થઈ જશે અને બટન અહીંથી નીકળી જશે. એટલે આ બટન બ્લુટૂથ કનેક્ટેડ આવે છે. આપણે ઘણી રીતે શું થાય છે કે મોબાઈલ દૂર મૂકીએ છીએ, તો આનાથી આપણે કંટ્રોલ કરી શકીએ મોબાઈલના. તો અલગ શૂટ કરવા માટે, કાં તો પછી મોબાઈલ દૂર પડ્યો તો આપણે કામમાં આવે. અને પ્લસ અહીંથી સ્ટેન્ડ છે. હવે સ્ટેન્ડ કીધે ખુલ્લે મને ગાઈસ જોવા દો, મને હજુ હું પોતે શીખી રહ્યો, મને શીખવા દો. સ્ટેન્ડ કીધે ખુલશે. હા, ખુલી ગયું. તો ગાઈસ આ રહ્યું સ્ટેન્ડ છે, બરોબર. તો આ રીતે મોબાઈલ આમ મૂકી બી શકીએ આપણે. ઓકે, 360 ડિગ્રી નથી આ, બસ અહીંથી લૂઝ ન ફિટ જ થાય છે. હા, તમે જો કદાચ કોઈ કેમેરો તમે મૂવ કરવો હોય ને, ઉપર નીચે આમ ઉપર નીચે કરો તો કેમેરો થઈ જશે આનાથી, પણ 360 નહીં ઘૂમા. ઓકે, અને બિલ્ડ ક્વોલિટી બી સારી છે, બરોબર. મતલબ જે પ્રમાણે બજેટ છે ને આનું, એ પ્રમાણે બિલ્ડ ક્વોલિટી બહુ સારી છે. હું તમને આની એક બીજી મસ્ત વસ્તુ બતાવી દઉં. સો ગાઈસ, આ દેખો, આટલી હાઇટનું થઈ બી જાય છે. સો ગાઈસ, આ દેખો, જ્યારે હું આજે દૂર કેમેરા મૂકીશ ને તેનો આટલું અજવાળું આવશે. અને આ લો બીમ છે, હાઈ બીમ આટલું અજવાળું આવશે. સો આટલું અજવાળું ઇનફ છે. હું તમને પાછો દરવાજો બી બંધ કરીને બતાવી દઉં. હા, તો બસ આટલું અજવાળું આવશે. તો હું નહીં માનતો કે તમે આટલા અજવાળું રેકોર્ડિંગ ના કરી શકો. ઓકે, તો આટલું અજવાળું છે. તો મને આનું એક પ્લસ પોઈન્ટ રાખ્યો કે જે બજેટમાં છે, બજેટ પ્રમાણે એની લાઇટિંગ અને બિલ્ડ ક્વોલિટી બધું બેસ્ટ છે એમ. પ્રોડક્ટ સારી છે. અને ખાલી આનો એક જ માઇનસ પોઈન્ટ છે, ખાલી મને લાગ્યો એ પ્રમાણે. બાકી મારા માટે માઇનસ પોઈન્ટ નથી, કેમ કે હું એ વસ્તુ કરતો નહીં. કયો માઇનસ પોઈન્ટ કે આ 360 નથી, બરોબર. તમે આનાથી થોડા 200-500 રૂપિયા વધારે નાખી દો ને, તો તમને 360 ગુમાડું મળી જાય. પણ હું કેમ ના લાવ્યો, કેમ કે મારે વસ્તુની જરૂર નથી. મારે બેઝિકલી આ વસ્તુની જરૂર હતી કે ભાઈ સ્ટેન્ડ ઉપર રહે, પ્લસ આટલી હાઇટ મળી રહે, કેમ કે મને આ વસ્તુ જોઈતી હતી, પ્લસ લાઇટ. ઓકે, બાકી તમારા માટે ધ બેસ્ટ પ્રોડક્ટ છે. સો ગાઈસ, બસ મેં તમને પ્રોડક્ટ બતાવી દીધી. એન્ડ સેકન્ડ એક બીજી બી પ્રોડક્ટ આવવાની છે. તો જ્યારે બી એ પ્રોડક્ટ આવી જશે ને, આઈ થિંક સન્ડે આવી જશે. તો જ્યારે બી પ્રોડક્ટ આવશે ત્યારે હું એનું અનબોક્સિંગ કરીશ. અને પછી લાસ્ટમાં તમને કહીશ કે મેં આ પ્રોડક્ટ અને ઓલી પ્રોડક્ટ કેમ મંગાવી. ઓકે, કિંમત હતી આઈ થિંક 291 સમથિંગ કિંમત હતી. અને મને જે બી ચાર્જ વગેરે લખીને મને 370 રૂપિયામાં પડી છે. એટલે 320 માન લો. ઓકે, તો 320 રૂપિયામાં મળી છે. તો અગર આ પ્રોડક્ટ તમે જુઓ તો મને કોમેન્ટ કરી દેજો, હું તમને
લિંક મોકલી દઈશ આની. ઓકે. The next day. મારું જે સેકન્ડ પાર્સલ આવવાનું હતું એ પાર્સલ આવી ગયું છે. એન્ડ આ પાર્સલ એકચ્યુઅલી સન્ડે આવવાનું હતું, બટ મેં એમેઝોનમાં મેલ ક્યાં એમેઝોનમાં રિક્વેસ્ટ કરી, એપ્લિકેશનમાં રિક્વેસ્ટનો ઓપ્શન આવે છે, તો ત્યાં મારું રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ અને મારું પાર્સલ આજે આવી ગયું. તો બસ હવે સો ગાઈસ આ છે આપણું વાયરલેસ માઇક. આનું બી તમને અનબોક્સિંગ કરીને બતાવી દઉં. સો ગાઈસ આ રી મેન માઇક છે. એન્ડ આ છે એનું શું અંદર આવશે તમને બતાવી દઉં. તો આઈ થિંક એનું ચાર્જિંગ હશે. હા, એ છે ચાર્જિંગ કેબલ છે અહીંયાનો. ઓકે. એન્ડ બાકી આ જો તમારા જોડે આઈફોન હોય તો એનો જે કેબલ આવે છે એ કેબલ બી આપેલો છે, પ્લસ આ જે નોર્મલ ચાર્જિંગ કેબલ આવે છે બંને ટાઈપ સી આપેલા છે. ઓકે. સો એક આ વસ્તુ સારું છે. બાકી તમને બીજું છે નહીં બોક્સમાં. બાકી તો આર્યું એનું વોરંટી કાર્ડ છે. ઓકે. અને આર્યું એનો દસ્તાવેજ છે. દસ્તાવેજ કામનો નહીં. હવે જે મેન મટીરિયલ છે એ આર્યું છે, તો હું તમને અનબોક્સ કરીને બતાવી દઉં. સો ગાઈસ આર્યું આપણું વાયરલેસ માઇક. ઓકે. હા, આમાં આ ટાઈપનું માઇક આવશે. બે માઇક આવશે આ રીતના, અને એનું આવશે અડેપ્ટર. ઓકે ગાઈસ, ચલો હું ફટાફટ આનું સેટઅપ કરી મોબાઈલમાં લગાવીને પછી હું હવે જે વોઇસ આવશે ને એ તમે આ માઇક નંબર છે તમને, અને પછી હું આ માઇકના તમને ફીચર્સ બતાવું. સો ગાઈસ હવે છે ને જે ટોટલી વોઇસ આવતો હશે તમને ટોટલી માઇકથી વોઇસ આવતો હશે. તો મેં એકચ્યુઅલી મને માઇકની આદત છે નહીં, તો મેં બસ આટલા ડિસ્ટન્સથી રાખ્યું છે. તો જનરલી લોકો મેં કોલરમાં બી જોયેલા છે અને લોકોને આટલે બી જોયેલા છે. ઓકે. તો આ માઇક મેં એટલા માટે મંગાવ્યું હતું કેમ કે હું જ્યારે બી બહાર બ્લોગિંગ કરતો હતો ને ત્યારે થોડી ઘણી તકલીફ પડતી હતી, કેમ કે બહારની પબ્લિકનો અવાજ હતો. અને હા, તે પછી એડિટિંગમાં કેવું હતું કે હું કોઈ હેવી સોફ્ટવેર યુઝ નહોતો કરતો કે જેથી આપણો એકદમ પ્રોપર વોઇસ હટી જાય, બેકગ્રાઉન્ડ વોઇસ. તો બસ એના હિસાબથી મને માઇક મંગાવવું પડ્યું. અને સ્પોન્સર વિડીયો નથી, હું તમને કોઈ ડિટેલ રિવ્યૂ નહીં કરવાનું, બટ બેઝિકલી હું તમને જણાવી દઉં તો આ કેસમાં આવે છે. આ કેસમાં તમારા 3 વસ્તુ તમને મળશે: 2 માઇક એન્ડ એક ટ્રાન્સમીટર જે મોબાઈલની જોડે લાગશે, અને ટ્રાન્સમીટર જે બી કહેવાતું હોય બટ એ મળશે, પ્લસ 2 માઇક મળશે. તો આ માઇક છે જ અંદર બીજું એક માઇક. ઓકે. બાકી આની અંદર તમને અહીંયા ડિસ્પ્લે મળે છે જે તમને બેટરીના પર્સન્ટેજ બતાવી દેશે. 3 લેવલમાં તમે વોઇસ કેન્સલેશન કરી શકો છો, રાઈટ? તો લેવલ 1માં કેવું છે, નોર્મલ કેન્સલેશન થઈ જાય છે. લેવલ 2માં જે બી તમારો ટ્રાફિકમાં હશો કે પબ્લિક પ્લેસમાં છે લેવલ 2 સારું, અને લેવલ 3 બી થાય છે. બટ મેં મારું હાલત જસ્ટ ચેક કર્યું મેં, તો લેવલ 3માં કેવું છે કે તમારો જે મોઢાનો જે વોઇસ છે ને એ થોડો બહુ જ ગુંજવા લાગશે, જે પબ્લિકને સાંભળવો નહીં ગમે. બેઝિકલી મને મારો ખુદનો અવાજ સાંભળવો ના ગમ્યો, કેમ કે મારો વોઇસ ઓલરેડી ભારે છે અને કેમ કે બહુ ગુંજતો હતો એટલે મને ખુદને અવાજ ના ગમ્યો. તો બસ હું લેવલ 2 યા લેવલ 1 તમને સજેસ્ટ કરી, જો તમે આ માઇક યુઝ કરતા હો કે લાવવાનું વિચારતા હો તો. ઓકે. તો બાકી ઓવરઓલ તો પ્રોડક્ટ સારી છે, અને આની બિલ ક્વોલિટી પ્લસ જે રેન્જમાં મને મળ્યું, આઈ થિંક 2300ની આજુબાજુ, મને 2300-2500ની આજુબાજુ મને મળ્યું છે ઓફર વગેરે કાપતા. તો 2000ની રેન્જમાં તમે માઇક લાવવું હોય તો વન ઓફ ધ બેસ્ટ માઇક છે. આનું આ કંપનીના માઇક છે એ બીજા મતલબ 1000, 1500, 700, 800માં આવે છે, નો ડાઉટ. પણ એમાં શું થશે કે સિંગલ માઇક આવે છે. સો ગાઈસ, હું તમારા માટે એક નાની એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું કે માઇક અને સેલ્ફી સ્ટિક મેં એટલા માટે મંગાવી છે કેમ કે હું એક નવી ચેનલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. એમાં હું અને તમારા ભાભી એટલે કે દીપુ, અમે બંને જણા રિએક્શન વિડીયો બનાવીશું. અને તમને ખબર છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલશે રિએક્શન વિડીયો. અને કેવું છે કે અમારે હસમુખલાલ છે, આખો દિવસ સસસ કરતી હોય છે. તો બસ એ વસ્તુ આપણે કેપ્ચર કરવાની છે. ઓકે. તો એમાં તમારી હેલ્પ જોઈએ કે મારા દિમાગની અંદર 3-4 નામ ચાલી રહ્યા છે. જેમ કે મારું નામ છે વિજય આગજા, ચેનલનું નામ. તો પછી એનું નામ આપણે ચેનલ રાખીએ કે દીપમાલા આગજા, કેમ કે દીપમાલા બી થોડું યુનિક નામ છે અને આગજા સરનેમ બી થોડું યુનિક છે. તો દીપમાલા આગજા એ મને નામ ગમે છે. બધા ઘણા લોકોના સજેશન છે કે દીપ વિજય આગજા, દીપમાલા એટલી બી રાખી શકીએ, કાં તો દીપ વિજય બી રાખી શકીએ. તો તમે મને સજેસ્ટ કરજો કોઈ સારું નામ હોય ને એમાં બંનેનું કમ્બાઈન કરી
તો કોઈ સારું નામ મને સજેસ્ટ કરજો કમેન્ટ બોક્સમાં. તો હું જોઈ નામ ગમ્યું તો ઠીક છે, બાકી મારા મનમાં એક જ ચાલી રહી છે કે દીપમાં લાગજા આ યુટ્યુબ ચેનલનું નામ રાખશું અમે. ઓકે, બાકી તો કંઈ વધારે છે નહીં કહેવા જેવું. બાકી પ્રોડક્ટ કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો, અને તમને મંગાવ્યું હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને લિંક મોકલી દઈશ. ઓકે, તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.